જય માતાજી મિત્રો, તો આજે આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી દાબેલી બનાવવાની છે, જે એકદમ ઝટપટ બનાવીશું અને એકદમ સરળ રીતથી આ તમારી દાબેલી બનીને રેડી થઈ જશે. તો તેની માટે સૌપ્રથમ તો આપણે દાબેલીનો મસાલો બનાવી લઈશું. અને જો તમારે આ દાબેલીનો મસાલો ના બનાવવો હોય તો તે તૈયાર પણ મળે છે. તો તેની માટે મેં અહીંયા 1 ચમચી આખા ધાણા લીધા છે, અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી વરિયાળી અને તલ લઈ લઈશું. 2 લવિંગ, 1 મોટી એલચી લઈ લેવાની છે, 3 આખા મરી લઈ લેશું, 1 ચક્રફૂલ લઈ લેશું, 1 તજનો કટકો લઈ લેશું અને 2 નાની એલચી લઈ લેશું. હવે ગેસની ફ્લેમને આપણે શરૂ કરવાની છે અને એકદમ ધીમી કરી લેવાની છે. હવે તેની આમ સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે આને શેકી લેવાના છે. તો સરસ સુગંધ આવવા માંડી છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને 2 ચમચી જે સૂકું નાળિયેરનું છીણ આવે છે તે નાખી દેવાનું છે. હવે તેને એમનેમ જ આપણે ગેસને શરૂ કર્યા વગર જ તેને આવી રીતે શેકી લેવાનું છે, કારણ કે આપણા જે મસાલા છે એ ગરમ હશે, માટે તે સાથે સાથે શેકાઈ જશે. હવે બીજી ડીશમાં લઈ તેને એકદમ ઠંડુ પાડી દઈશું. ઠંડુ પડી જાય પછી આપણે નાના મિક્સર જારમાં તેને લઈ લેશું અને ઉપરથી થોડા મસાલા કરી લેશું. તો તેમાં મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખ્યો છે, થોડું હળદર નાખેલી છે, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર અને અડધી ચમચી આપણે જે રેગ્યુલર મરચું ખાઈએ છીએ તે નાખી દેવાનું છે. થોડો સંચળ પાવડર નાખીશું, 1/4 ચમચી જેટલો, અને થોડો ચાટ મસાલો નાખી દઈશું અને 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું. હવે તેને આપણે પીસી લેશું. તો આપણો મસાલો રેડી છે અને આ દાબેલીના મસાલાને તમે 1 મહિનો સ્ટોર પણ કરી શકો છો. તમે તેને ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે દાબેલી ખાવી હોય તો આ મસાલો તમે કાઢીને બટેકાના માવામાં નાખીને દાબેલી બનાવી શકો છો. તો અહીંયા મેં હવે બટેકાને બાફી લીધા હતા અને તેને એકદમ ઠંડા કરી લીધા છે. તો મેં 4 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે. તો તેની આપણે છાલ ઉતારી લેશું. હવે આપણે જે મસાલો બનાવેલો છે તેમાં થોડું પાણી એડ કરી અને તેને મિક્સ કરીશું, જેથી કરીને આપણે જ્યારે વઘાર કરીએ ત્યારે આ મસાલો એકદમ બળશે નહીં. હવે 2 મોટી ચમચી તેલને ગરમ કરી લેવાનું અને જે મસાલાને આપણે પાણીમાં નાખીને પલાળેલો હતો તે નાખી દઈશું. સાથે સ્વાદ અનુસાર આપણે મીઠું પણ નાખી દેવાનું છે અને મસાલાને આપણે ધીમા તાપે સરસ રીતે કૂક કરી લેવાનું છે. તેલ આપણું છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને સરસ રીતે કૂક કરી લેવાનું છે. તો આપણો મસાલો કૂક થઈ ગયો છે. તો તેમાં આપણે થોડું પાણી નાખી દઈશું. હવે તેમાં આપણે બટેકાને જે આપણે બાફેલા છે તેને છાલ ઉતારી લીધી છે, તેને આવી રીતે મેશ કરીને નાખી દઈશું. તેને આપણે હવે મિક્સ કરી લેવાનું છે. હા, અને સાથે મેં અહીંયા આંબલીની ચટણી જે કરેલી છે તેની 3 થી 4 મોટી ચમચી આપણે તેમાં નાખી દઈશું સાથે. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. ચમચા વડે આપણે આવી રીતે તેને મેશ કરતા જઈશું. બટેકાના જે મોટા મોટા લમ્સ રહી ગયા હોય તેને મેશ કરતા જઈશું. અને જો તેવી રીતે ના થાય તો આવી રીતે આપણે જે મેશર વડે પણ તેને તમે મેશ કરી શકો છો, જેથી કરીને આપણે જે બટેકાના જે મોટા મોટા ટુકડા હશે તે એકદમ મેશ થઈ જશે. તો આપણો દાબેલી માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે થોડી વાર માટે ઠંડુ પડવા દેવાનું છે. હવે ત્યાં સુધી આપણે લાલ ચટણી બનાવી લઈશું. તો તેની માટે મેં આમ 10 થી 12 નંગ જેટલા લસણની કળી લઈ લીધી છે. તેમાં મેં અહીંયા 2 થી 3 મોટી ચમચી તમારે કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું છે. સાથે જીરું અને થોડું મીઠું નાખવાનું છે અને થોડું પાણી એડ કરી અને તેને પીસી લેવાની છે. તો આપણી લાલ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે બારે રેકડીમાં કેવી રીતે દાબેલીને સજાવેલી મસાલાને સજાવેલો હોય છે તે જ રીતે આપણે તેને સજાવીશું. તો એક પ્લેટમાં આપણે મસાલાને કાઢી લઈશું અને ઉપરથી હવે આપણે તેમાં ડુંગળી ઝીણી ઝીણી મેં સમારી લીધી છે તે સ્પ્રિંકલ કરી દઈશું. સાથે મસાલાવાળા બીને પણ સ્પ્રિંકલ કરી દઈશું. ઝીણી સેવ મેં અહીંયા નાયલોન સેવ જે ઝીણી આવે છે તે લીધી છે તે નાખી દઈશું ઉપરથી. થોડા જે મેં દાડમના દાણા લીધા છે લાલ કલરના તે નાખી દઈશું. તેનાથી જ આ દાબેલીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઝડપથી તમારી આ દાબેલી બનીને રેડી થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણું રેડી થઈ ગયું છે. જેવી રીતે રેકડીમાં સજાવેલું હોય છે તે જ રીતે આપણે તેને રેડી કરી લીધું છે. તો હવે આપણે પાઉં લઈ લઈશું, તેને આવી રીતે કટ કરી લઈશું. વચમાંથી અડધા પાઉંને આવી રીતે જ કટ કરવાનું છે. તો આવી રીતે આપણે 3 પાઉને કટ કરી લેવાના. હવે તેમાં આપણે પેલા લાલ ચટણી જે બનાવી છે તે એક સાઈડ લગાવી દેવાની છે.
ઉપરની સાઈડ આપણે જે આંબલીની ચટણી છે તે નાખી દઈશું. હવે આપણે તેમાં મસાલાને નાખવાનું છે, તો પહેલા આપણે થોડો લઈ લઈશું તેમાંથી ડીશમાંથી. હવે જે આપણે પણ ભરી દઈશું આમાં દાબેલીમાં. એકદમ સરસ રીતે તેને ભરી દેવાનું છે. અને ઉપરથી થોડી ઝીણી સમારેલી ડુંગળી પણ નાખીશું. સાથે મસાલાવાળા બી અને થોડા દાડમના દાણાને પણ નાખી દેવાના. અને થોડું આપણે તેને પ્રેસ આવી રીતે કરી દેવાનું. તો આવી રીતે આપણે બધી દાબેલીને ભરી લેવાની. તો આવી રીતે મેં અહીંયા 2 દાબેલી જે છે તેને પણ. તો આવી રીતે તમે બધી દાબેલીને બનાવીને રેડી કરી શકો છો. અને જ્યારે પણ જમવાનું મન થાય ત્યારે તમે તેને તળીને ગરમા ગરમ સર્વ કરી શકો છો. તો હવે આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે, તો તેની ઉપર આપણે તેલ લગાવી દઈશું. અને હવે તેમાં 3 દાબેલીને રાખી દઈશું. અને ઉપરથી પણ દાબેલીમાં ઉપરથી પણ તેલને લગાવી દઈશું. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું અને તેને સરસ રીતે શેકાવા દઈશું. નીચેથી પહેલા એક સાઈડ શેકાવા દઈશું. એક સાઈડ શેકાઈ જાય એટલે તેને આપણે ઊંધી આવી રીતે કરી લેવાની અને તેને પણ આપણે બીજી સાઈડથી પણ શેકાવા દેવાની. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું, જેથી કરીને આપણી દાબેલી એકદમ સરસ શેકાઈ જશે. તો જુઓ આપણી દાબેલી સરસ શેકાઈ ગઈ છે. તો તેને આપણે હવે લઈ લેશું. હવે જે નાયલોન સેવ છે તેને આપણે એક ડીશમાં કાઢી લેવાની છે અને તેમાં આવી રીતે આપણે તેને ડીપ કરી લઈશું નાયલોન સેવમાં. જ્યાં મસાલો આપણે ભરેલો છે 2 સાઈડ જે દેખાય છે ત્યાં આપણે બંને સાઈડ આપણે સેવ લગાવી દેવાની છે. તો આવી રીતે મેં 3 દાબેલીમાં સેવ લગાવી દીધી છે. તો હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો એકદમ સરળ રીતે તમારી આ દાબેલી બનીને રેડી થઈ જશે અને જે બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમને અમારી રેસીપી કેવી લાગી કમેન્ટ પણ કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.